નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયો વાત કરીશું કે ધોરણ 6 થી 8 છે તે વિદ્યા સહાયક ભરતી માટેના કોલ લેટરની તારીખ જાહેર કરેલી છે અને ઉમેદવારો કઈ તારીખથી કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે અને કેટલાએ મેરિટ અટકેલું છે ફાઇનલ તેની વાત છે તે આપણે સંપૂર્ણ વિડીયોમાં મેળવવાના છીએ. આજે તારીખ 22/9/2025 દિવસે લેટેસ્ટ અપડેટ છે તે આવી ગઈ છે, તો તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો જો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર અને તમારા મિત્રોને ખાસ શેર કરી દેજો. કે હવે શરૂ કરીએ આજનો વિડીયો. કે વિદ્યા સહાયક ભરતી છે તે અસરનાક છે, તે ઉમેદવારો માટે કહી શકાય કે એક ધડાકો કરી અને ઉમેદવારોને ખુશીના સમાચાર આપ્યા છે તેવું કુબેર ટીડોર દ્વારા જે જણાવવામાં આવેલી માહિતી અને જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વિદ્યા સહાયક ધોરણ 7 થી 8 વર્ષ 2024 ની વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ 1/11/2024 ની જાહેરાત માટેના કોલ લેટર મેળવવા માટેની અગત્યની સૂચના છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો નામ વડી અદાલતમાં દાખલ કરેલા સ્પેશિયલ જે 2025 ને સંલગ્ન પિટિશન 24/7/2025 ના રોજ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસની લાયકાત મેળવેલા ઉમેદવારોને રૂબરૂ સંભાળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જેવી તમામ ભાષાઓમાં સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી આજે રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તથા મેરિટમાં આવનાર તમામ ઉમેદવારો પોતાના કોલ લેટર ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તારીખની વાત કરીએ તો 22/9/2025 થી તમામ મિત્રો છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે. ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ અપડેટ છે તેની વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 જે 2024 ની ભરતી છે તેની વિશે વાત કરીએ તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના અનામત અને બિન અનામત કેટેગરીઓના દર્શાવેલા કેટેગરી વાઇઝ મેરિટ સુધીના ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. એટલે કે આપણે આગળ જોઈશું કે ઉમેદવારો કઈ જે મેરિટમાં નામ છે તેવા જ ઉમેદવારો જે કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે. આ ઉમેદવારો છે તે 26/9/2025 થી 1/10/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે, જે અંગેની તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોને કોલ લેટરમાં દર્શાવેલું છે. એટલે કે તમામ મિત્રોએ જે ઉમેદવારોએ જે આપણે આગળ માર્ક બતાવી તેમાં જો તમારે વિષયના અનામત અને બિન અનામત કેટેગરીમાં દર્શાવેલ કેટેગરી સાથે સામેલ મેરિટ સુધીના જો નામ હોય તો ઉમેદવારોએ 26/9/2025 થી 1/10/2025 સુધી તમામ મિત્રોને ઓનલાઈન જે કોલ લેટર છે તેમાં જિલ્લા ફાળવણી માટે બોલાવવામાં આવેલા છે. તેમાં વાત કરીએ તો સૌપ્રથમ વિષય, બિન અનામત કેટેગરી અને માજી સૈનિક અને દિવ્યાંગ જૂથ જેવા તમામ કેટેગરીની વાત કરીએ તો સૌપ્રથમ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત આમ 4 ભાષા છે તે વિષય અહીંયા આપવામાં આવેલા છે. તો કેટેગરી બિન અનામત કેટેગરી છે તેની વાત કરીએ તો તેમાં 68 પોઈન્ટ છે તે અટકેલું છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આવી રીતે અહીં તમામ માર્ક અને માજી સૈનિક અહીંયા આપવામાં આવેલા છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે A, B, C, D અને E પ્રમાણે જે મેરિટ આવતું હોય તે પ્રમાણે તમામ આંકડાની માહિતી. અને જો તમારે આ ઓફિશિયલ નોટિફિકેશન જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ લિંક છે, તો તેમાં જોઈન થઈ જાઓ, જ્યાં તમને આવી તમામ માહિતી છે જે મળી જશે. ત્યાર પછી જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોને વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવવાના રહેશે. અન્ય કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. ઉમેદવારોને ખાસ નોંધ આપવામાં આવેલી છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ છે તે જોતા રહેવું. એટલે કે ભરતી બોર્ડ દ્વારા છે તે તમામ માહિતી ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. તો ફટાફટ આપણે જે મહત્વપૂર્ણ તારીખ છે તેના વિશે એક ફટાફટ જોઈ લઈએ કે ઉમેદવારો છે તે પરીક્ષાના કોલ લેટર છે તે સૌપ્રથમ વાત કરીએ તો 22/9/2025 18 કલાકે ઉમેદવારો
જે GSSB ની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ અને કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અને ત્યાર પછી ઉમેદવારોને જે કોલ લેટર છે તેમાં જિલ્લા ફાળવણી માટેની તારીખ 26/9/2025 થી 1/10/2025 ઉમેદવારોને કોલ લેટરમાં તમામ માહિતી છે જે આપવામાં આવેલી છે. અને જે આપણે આગળ વાત કરીએ એમ કે બિન અનામત અને કેટેગરીમાં દર્શાવેલા ઉમેદવારોને સમાવેશ છે તે કરવામાં આવેલા છે. જે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જેવી તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. તો વિડીયોને સ્ક્રોલ કરીને એકદમ તમે આ માહિતી પૂરેપૂરી વાંચી લેજો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.